રાઠોડ ધોરણ 5માં આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈએ છીએ આપણા સિલેબસનું છેલ્લું પ્રકરણ, જે પ્રકરણ નંબર છે 23, જેમનું નામ છે અમે ગુજરાતી. ખાસ યાદ રાખજો, પ્રકરણ આપણે આ લાસ્ટ પ્રકરણ ભણવાના છીએ, ક્રમ 23, નામ અમે ગુજરાતી. એટલે કે આપણે આપણા ગુજરાત રાજ્ય વિશેની વાત છે એ આ પ્રકરણની અંદર સમજવાના છીએ, તો ખાસ ધ્યાન આપજો. અને સાથે સાથે આ પ્રકરણ ખૂબ જ જરૂરી છે, કેમ કે આગળના ધોરણની અંદર આ પ્રકરણની વિશેષ માહિતી અથવા આનાથી આગળની માહિતી આપણે ધોરણ 6 અને 7માં ભણવાના છીએ. તો આપણે આમની અંદર જરૂરી માહિતી 5મા ધોરણની અંદર મેળવવાના છીએ, તો આપણા માટે આ પ્રકરણ ખાસ અગત્યનું છે, એટલે ખાસ ધ્યાન આપજો. તો એમની અંદર આપણે જોઈએ ભાગ 1ની અંદર, તો ક્રિકેટના મેદાનની અંદર જે છે એ બધા મિત્રો એકઠા થયા હતા. અને આ બધા મિત્રો શું કરવા માટે એકઠા થયા? તો આપણે ખબર જ હોય કે ક્રિકેટના મેદાનમાં એકઠા થયા છે તો એ ક્રિકેટ રમવાના હતા. પરંતુ અહીંયા શું થયું તો કે બધા મિત્રો એકઠા થઈ ગયા, પરંતુ એમાંથી એક મિત્ર, જેમનું નામ શું છે? ભવ્ય. તો ભવ્ય નામનો જે એમનો એક મિત્ર હતો, એ ક્રિકેટના મેદાનમાં હજી સુધી આવ્યો હતો નહીં. એટલા માટે બધા મિત્રો જે એમની રાહ જોઈ રહ્યા હતા કે ભવ્ય હજી સુધી કેમ ના આવ્યો, અને એ રાહ જોતા જોતા વાતો કરતા હતા. અને એ વાતો દ્વારા એમને છે એ નિર્ણય લીધો કે ચાલો આપણે બધા ભવ્યને બોલાવી આવીએ. તો એ શા માટે નથી આવ્યો, એટલે એ બધા હવે બોલાવા ગયા. અને એ બધા ક્યાં પહોંચ્યા? તો કે હવે એ ભવ્યના ઘરે પહોંચ્યા. અને ભવ્યના ઘરે પહોંચતા એને શું કર્યું તો કે બેલ વગાડ્યો. ડોરબેલ હતો તો એ ડોરબેલ વગાડ્યો. અને ભવ્યના મમ્મીએ જો ડોરબેલ વગાડતા બારણું કોને ખોલ્યું? તો કે ભવ્યના મમ્મીએ છે એ બારણું ખોલ્યું અને સૌને છે એ સૌને અંદર બોલાવ્યા. એટલે કે હવે આ બધા મિત્રો હતા એ ભવ્યના ઘરની અંદર પ્રવેશ કરે છે. અને ભવ્યની ઘરે છે એ અંદર જતા એ બધા છે એ ત્યાં બેઠા. અને અંદર પહોંચતા સૌના કાન પર જે છે એ ભવ્ય અને તેની બહેન મૈત્રી, ખાસ યાદ રાખજો, ભવ્ય અને એની બહેન મૈત્રી, તો આ બંને જે છે એમનો અવાજ સંભળાય. અને એમનો અવાજ શું હતો તો કે તેઓ છે એ ગીત ગાઈ રહ્યા હતા. અવાજ જે સંભળાયો એ અવાજ હતો ગીતનો. તો એ ગીત ગાઈ રહ્યા હતા. અને એ ગીતની અંદર ગાઈ રહ્યા હતા તો ત્યારે આ બધા જે મિત્રો હતા, એટલે કે ભવ્યના મિત્રો જે ભવ્યની ઘરે પહોંચ્યા તો એ બધા મિત્રોને ભવ્યની મમ્મીએ છે એ ઈશારાથી શાંતિથી બેસવાનું, એટલે કે નાક ઉપર આંગળી રાખે તો આપણે ખબર પડી જાય કે અવાજ નહીં કરવાનો, એટલે ઈશારો કર્યો. અને બધાને છે એ શાંતિથી બેસવાનું ભવ્યના મમ્મીએ કહ્યું. અને આ જે શાંતિથી કીધું તો ત્યારે ભવ્ય અને એની બહેન મૈત્રી જે ગીત ગાઈ રહ્યા હતા, એ ગીતના શબ્દો કંઈક એવા હતા કે જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. તો આવડું આ જે ગીત તમે પણ સાંભળ્યું હશે, નહીં સાંભળ્યું હોય તો તમે પાઠ્યપુસ્તકની અંદર એના શબ્દો બધા જોઈ શકો છો. તો એ જય જય ગરવી ગુજરાત છે એ ગીત એમને સાંભળ્યું, આખું ગીત સાંભળ્યું. અને એમના લેખક વિશે વાત કરી દઉં તો એમના લેખક છે નર્મદ. ખાસ યાદ રાખજો, જય જય ગરવી ગુજરાત લખેલું છે એ છે નર્મદ. અને આ ગરવી ગુજરાતની અંદર ગુજરાતના જે પ્રખ્યાત સ્થળો, ભૌગોલિકતા અને ગુજરાતની વિશિષ્ટતાઓ છે એ આ ગીતની અંદર સમાવી લેવામાં આવી છે. તો એવા આ જય જય ગરવી ગુજરાત ગીત સાંભળ્યું અને ગીત પૂર્ણ થયું. એટલે કે ભવ્ય અને મૈત્રી આ ગીત પૂર્ણ કર્યું. તો ગીત પૂર્ણ થતા જ તેમના જે મિત્રો હતા, એટલે કે ભવ્યના મિત્રો, તો ભવ્યના મિત્રો છે એ તાળીઓ વગાડતા વગાડતા છે એ ક્યાં ગયા? તો કે ભવ્યને મળવા ભવ્યના રૂમની અંદર તાળીઓ વગાડતા વગાડતા ગયા. અને ત્યાં ભવ્યની સાથે તેની બહેન મૈત્રી, ભવ્યના કાકા અને ભવ્યના મામા. ખાસ યાદ રાખજો, ભવ્યની બહેન મૈત્રી, ભવ્યના કાકા અને એમના ભવ્યના મામા, આ 3 જણા છે એ ત્યાં બેઠા હતા. અને ભવ્યના કાકા અને એમના મામા જે છે તો એ ખાસ કે ભવ્યના કાકા હાર્મોનિયમ, આપણે ઓલું બેન્જા જેવું જોયું હવા ઘણા કલાકારો વગાડતા હોય, તો એ હાર્મોનિયમ, અને એમના મામા છે એ તબલા વગાડવાની અંદર છે એ નિપુણ હતા. એટલે આ ભવ્યના કાકા અને મામા સંગીતના શોખીન હતા. તો આ બંને નિપુણ વ્યક્તિઓ. અને આ ખાસ યાદ રાખજો, ભવ્યના કાકા હાર્મોનિયમ વગાડવામાં અને ભવ્યના મામા તબલા વગાડવાની અંદર છે એ નિપુણ હતા. અને
સૌ મિત્રો આ બધા એટલે કે ભવ્યના મિત્રો આવવાથી ભવ્યને પણ ખુશ થઈ ગયો. આ બધા મિત્રો આવ્યા તો ભવ્યને આનંદ થયો, કેમ કે ભવ્યના માટે એને તાલીઓ વગાડી. તો એના કારણે ભવ્યને ખુશીનો પાર ન રહ્યો. અને ભવ્યના કાકાએ છે એ કાકાને જય એટલે કે ભવ્યના એક મિત્ર હતા અને એ મિત્રમાં એક મિત્રનું નામ હતું જય. તો જયે છે એ જયે પૂછ્યું કે ભાઈ આ ગીત કયું છે, એટલે કે જય જય ગરબી ગાતા હતા એ ગીત કયું છે, કે મેં પહેલી જ વાર આ ગીત સાંભળ્યું. જયે આ ગીત ક્યારેય સાંભળ્યું જ નહીં હોય. તો જય કે મેં આ પહેલી જ વાર ગીત સાંભળ્યું. તો ત્યારે ભવ્યના કાકાએ છે ને સવિસ્તાર જવાબ આપ્યો, એટલે કે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું અને સારી રીતે. શું જવાબ હતો? તો કે આ ગીત છે ને એ આપણા ગુજરાત રાજ્યની અને આપણા ગુજરાત રાજ્યની એક ઓળખ અને ગુજરાતનું ગૌરવ, ખાસ યાદ રાખજો, ઓળખ અને ગૌરવ વધારનારું આ ગીત છે. અને ગુજરાત રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે જમીન, તો ગુજરાત રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અને વિશિષ્ટતાઓનું વર્ણન છે એ વિશિષ્ટતાઓનું વર્ણન ખૂબ જ સુંદર રીતે આ ગીતની અંદર કરવામાં આવ્યું છે. તો આવી વિશિષ્ટતાઓ સાથે જવાબ આપ્યો. પરિચય સાથે હવે ખાસ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતનું ખૂબ જ અગત્યની માહિતી મેળવીએ છીએ. તો ખાસ ધ્યાન આપજો, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી, એટલે કે પહેલા જે આખો બોમ્બે પ્રદેશ ગણાતો એમાંથી બે રાજ્યો અલગ પડ્યા, મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય અને ગુજરાત રાજ્ય. તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ના રોજ થયેલી હતી. ખાસ યાદ રાખજો, 1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થયેલી હતી. એટલે કે એક અલગ રાજ્ય તરીકે છે એ ગુજરાત રાજ્યને ભાષા અનુસાર છે એ ભાષા અનુસાર અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. ગુજરાતી ભાષા ઉપરથી પડેલું રાજ્ય ગુજરાત. અને ગુજરાતનું પાટનગર છે એ ગાંધીનગર છે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં હાલ એમનું પાટનગર છે એ ગાંધીનગર એમનું પાટનગર રહેલું છે, એટલે કે એમનું મહત્વનું શહેર. એની સાથે સાથે બીજા મહત્વના છે, પણ પાટનગર તરીકેનો દરજ્જો ગાંધીનગરને આપવામાં આવેલો છે. અને ભવ્ય તેની શાળાની અંદર જે છે એ આ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ આવતો હતો એના માટેનું જ આ રિહર્સલ છે એ કરી રહ્યો હતો. એટલે કે જે આ ગીતની તૈયારી કરી રહ્યો હતો એ ગીતની તૈયારી એને ક્યાં કરવાની હતી, તો કે એ આ સ્થાપના દિન નિમિત્તે પોતાની શાળાની અંદર છે એ શાળાની અંદર ભવ્ય આ ગીત ગાવાનો હતો. અને એટલા માટે અત્યારે આની પ્રેક્ટિસ છે એ ભવ્ય, એમની બહેન, મૈત્રી, એમના કાકા અને એમના મામા કરી રહ્યા હતા. ત્યારબાદ આ વાત સાંભળી જે છે એ દેવ પણ બોલ્યો કે અમને પણ શાળાની અંદર જે છે એ શીખવવામાં આવેલું હતું. શું શીખવવામાં આવેલું હતું એમને? તો કે આપણું જે ગુજરાત રાજ્ય છે, જો હવે ગુજરાત રાજ્યની વિસ્તૃત માહિતી શરૂ થઈ જાય છે એટલે ખાસ ધ્યાન આપજો. તો ગુજરાત રાજ્યની અંદર આશરે 1600 કિલોમીટર, ખાસ યાદ રાખજો, 1600 કિલોમીટર છે એ 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે એ દરિયા કિનારો ધરાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. એટલે કે ભારત દેશની અંદર સૌથી લાંબો દરિયા કિનારો છે એ ગુજરાત રાજ્યમાં છે 1600 કિલોમીટર. બીજા ભારત દેશના બીજા કોઈ રાજ્યને આટલો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો નથી. એટલે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત છે એવું દેવે કીધું, જે એને શીખવાડવામાં આવેલું. અને એની સાથે સાથે 15 જેટલા જિલ્લાઓ છે, તો એ 15 જેટલા જિલ્લાઓ દરિયાને છે એ દરિયાઈ સીમા અડે છે. એટલે કે એના આ 15 જિલ્લાઓ 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, તો એ 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારામાં 15 જેટલા જિલ્લાઓ છે એ આ દરિયા કિનારાને ટચ થાય છે. તો આ બાબત પણ ખાસ યાદ રાખજો. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, 15 જિલ્લા છે એ દરિયાને છે એ ટચ થતા રહેલા છે. અને એની સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું કે આપણું ગુજરાત રાજ્ય છે તો એ ગુજરાત રાજ્ય ભારત દેશની અંદર, ખાસ યાદ રાખજો, ક્યાં? ભારત દેશની અંદર જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ કઈ બાબત છે? વિસ્તાર. તો વિસ્તારની દ્રષ્ટિએ 6થું સ્થાન ધરાવે છે. ભારત દેશમાં વિસ્તારની દ્રષ્ટિએ 6થું સ્થાન ધરાવે છે. અને વસ્તીમાં, જો બીજી બાબત એટલે બે યાદ રાખજો, વસ્તીમાં 9મું,
સ્થાન ધરાવે છે, એટલે કે 9મા ક્રમે વસ્તીની અંદર ભારત દેશમાં ગુજરાત રાજ્ય વસ્તીની દ્રષ્ટિએ 9મા ક્રમે. ફરી પાછું તમને જણાવી દઉં, વિસ્તારની દ્રષ્ટિએ 6થું સ્થાન ધરાવે છે ભારત દેશમાં ગુજરાત રાજ્ય, અને વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશમાં 9મું સ્થાન છે એ ગુજરાત રાજ્ય ધરાવે છે. એટલે આ આંકડાકીય માહિતીઓ ખાસ યાદ રાખજો, કેમ કે આની અંદર જ તમારે જે છે એ ભૂલ પડે છે. એટલે આંકડાકીય માહિતી ખાસ યાદ રાખજો. જો કેટલી આવી, 1600 કિલોમીટર, 15 જિલ્લા, 6થું, 9મું આ ક્રમ આવ્યો. હજી આગળ આવે છે તો કે હવે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું? તો કે વિસ્તાર. ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલો છે એ એનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળને બીજું ભૌગોલિક સ્થાન પણ કહી શકાય, એટલે કે જે ભૂમિ વિસ્તાર છે. તો ગુજરાત રાજ્યનો જે ભૂમિ વિસ્તાર અથવા તો એનું ક્ષેત્રફળ જોઈએ તો ખાસ યાદ રાખજો. આ બધી બાબતો જનરલ નોલેજ માટે પણ અગત્યની છે, માત્ર પ્રકરણમાં નહીં પરંતુ લાઈફ ટાઈમ યાદ રાખવા માટે પણ ખૂબ જ અગત્યતા રહેલી છે. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર. ખાસ વિદ્યાર્થી યાદ રાખજો, અહીંયા છે ચોરસ કિલોમીટર. તો 1,96,024 ચોરસ કિલોમીટર ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ એટલે કે ભૌગોલિક વિસ્તાર છે એ રહેલો છે. આ બાબત કોણ જણાવતું હતું? દેવે આ બધી ગુજરાતની બાબતો છે એ જણાવી. અને જ્યારે દેવ બોલી રહ્યો હતો એ સમય દરમિયાન શું થયું? તો કે હવે આ વાત થઈ રહી હતી, શિવથી પણ બોલાયા વગર રહેવાયું નહીં. તો વચ્ચે શિવે પણ પોતાની માહિતી છે એ આપી. તો કે શિવ આ જ વાતને, એટલે કે આવી જે ક્ષેત્રફળ, વિસ્તાર ને વસ્તીની વાત હતી, તો એ જ વાતને આગળ વધારતા શું કહ્યું? તો કે આપણું ગુજરાત રાજ્ય છે એ ગુજરાત રાજ્ય, જો જેવી રીતે ભારતના છે એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ભાગ પડે, તો એવી રીતે ગુજરાત રાજ્યના પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત એવા ભાગ પડે છે. તો એ પણ યાદ રાખજો. તો ગુજરાતની અંદર ઉત્તર ભાગમાંથી છે એ કર્કવૃત પસાર થાય છે. જો આ મહત્વનું ખાસ છે, ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાંથી છે એ ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે, અને કર્કવૃત 5 જિલ્લાઓમાંથી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે આ ઉત્તર ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે તો એ કર્કવૃત ગુજરાતના 5 જિલ્લાઓમાંથી થઈને પસાર છે એ થાય છે. અને આ બધી વાત જ્યારે કહી રહ્યા હતા તો ત્યારે ભવ્ય પણ છે એ બોલ્યો. એનાથી પણ બોલ્યા વગર રહેવાયું નહીં, કેમ કે બધા એની ઘરે તો બેઠા હતા ને. ભવ્ય તૈયારી કરતો હતો અને આ બધા મિત્રો એને ઘરે આવ્યા હતા. એટલે જ્યારે આ બધા મિત્રો પણ એના કાકા અને એના મામા સાથે આવી વાતો કરતા હતા ગુજરાત રાજ્યની, તો ભવ્યથી પણ બોલ્યા વગર રહેવાયું નહીં, કેમ કે એને પણ ગુજરાત રાજ્યની માહિતી તો હતી જ. તો ભવ્ય છે એ શું કહે છે? તો કે ગુજરાતની જે જમીન સીમા છે, કેમ કે જો યાદ રાખજો, બધા રાજ્યોને જળ અને જમીન સીમા બંને ન મળેલી હોય. જ્યારે આપણા ગુજરાત રાજ્યને છે એ જમીન સીમા પણ મળેલી છે અને જળ સીમા પણ મળેલી છે. એટલે કે આપણે જોઈએ મધ્યપ્રદેશ ને રાજસ્થાન ને મહારાષ્ટ્ર એ સાઈડ જમીન વિસ્તાર છે, જ્યારે અરબ સાગર સાઈડ છે એ શું આવેલું છે? દરિયો, એટલે કે જળ સીમા. તો ગુજરાત રાજ્ય જળ સીમા અને જમીન સીમા એવી 2 સરહદો ધરાવતું રાજ્ય રહેલું છે. તો આમ ગુજરાત રાજ્યની જે જમીન સીમા છે એમાં પડોશી દેશ પાકિસ્તાન સાથે છે એ પાકિસ્તાન સાથે જોડાયેલું છે. જો આ બાબત પણ યાદ રાખજો, ગુજરાત છે એનો પાડોશી દેશ છે પાકિસ્તાન, એની સાથે પણ એની સીમા. તમે કચ્છની અંદર જાઓ કે જામનગર ને ત્યાં જાઓ તો ત્યાંથી તમને જે છે એ પાકિસ્તાનની અંદરની જે લાઈટો છે એ દેખાય. તો એના કારણે પાકિસ્તાન દેશ છે એ ગુજરાતની જમીન સીમા સાથે જોડતો દેશ છે એ રહેલો છે. એટલે કે કચ્છથી આગળના ભાગમાં છે એ ત્યાં જમીન સીમા સાથે પાકિસ્તાન દેશ જોડાયેલો છે. અને એની સાથે સાથે આપણા ભારત દેશના 3 રાજ્યો, જો એક દેશ ગુજરાત રાજ્યની જમીન સીમા સાથે જોડાયેલો છે અને જમીન સીમા સાથે બીજા 3 રાજ્યો જે ભારત દેશના છે, તો ભારત દેશના 3 રાજ્યો જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ ખાસ યાદ રાખજો. જમીન સીમા એ ભારત દેશમાં છે એ રાજ્યો ગુજરાતને, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આવા 3 રાજ્યો અને એક દેશ પાકિસ્તાન જે વાયવ્ય સીમાએ છે. તો આવા દેશો સાથે ગુજરાત રાજ્યની જમીન સીમા છે એ જમીન સીમા જોડાયેલી છે. અને એની સાથે સાથે
ગુજરાત રાજ્ય એકમાત્ર એવું રાજ્ય છે કે જેની અંદર 2 અખાતો આવેલા છે. ખાસ યાદ રાખજો, ગુજરાત રાજ્યની અંદર 2 અખાતો આવેલા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. તો ભારત દેશની અંદર આ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આવા 2 અખાતો આવેલા છે. બીજી કોઈ ભારત દેશના રાજ્યમાં 2 નથી અખાત આવેલા, એક જ અખાત આવેલું હોય, પણ ગુજરાત રાજ્યમાં 2 અખાતો છે એ આવેલા છે. હવે અખાત વિશે જણાવી દઉં તો કે અખાત કોને કહેવાય? તો કે જેની 3 બાજુ જમીન હોય અને એક બાજુ જળ હોય, તો એવા વિસ્તારને અખાત કહેવાય. પછી દ્વીપ કોને કહેવાય? તો કે જેની 4 બાજુ પાણી આવેલું હોય અને વચમાં જમીન ભાગ આવેલો હોય, તો એને દ્વીપ અથવા ટાપુ પણ કહેવામાં આવે છે. તો આવા અખાતો છે એ ગુજરાત રાજ્યને મળેલા છે, ખંભાત અને કચ્છનો અખાત. નામ બંને યાદ રાખજો. તો આ વાત જ્યારે થતી હતી તો ત્યારે વેદ પણ છે એનાથી ખચકાઈને, કે વેદ જે છે એને ખબર હતી પરંતુ એ ખચકાઈને, કેમ કે બીજાની ઘરે ગયા હોય તો ઘણા ન બોલે, તો વેદ જે છે એ થોડો ખચકાયો પણ બોલ્યો ખરા. વેદે પણ ખચકાઈ અને કીધું, કોને કીધું? મામાને. કેમ કે એમના કાકા અને ભવ્યના કાકા અને મામા જે છે એ અહીં આ માહિતી આપી રહ્યા હતા. એટલે ભવ્યના મામાને કહ્યું કે ભાઈ આ ગીતની અંદર જે છે એ આ બધી નદીઓ છે, ખાસ નામ યાદ રાખજો કે ગીતમાં મહી, તાપી, નર્મદા આ નદીઓના નામ તો આવ્યા જ છે, કે જે આ તો મુખ્ય નદીઓ છે, આપણને ખબર હોય. એના સિવાયની પણ બીજી નદીઓ આવેલી છે જે ગુજરાત રાજ્યની અંદરથી પસાર થાય છે. તો એવી નદીઓ કઈ છે? તો કે સાબરમતી નદી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, પછી ઘેલા. ઘેલા નદી છે ને, ઘેલા નદીના કિનારે મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં એટલે માટે જ ઓળખાય છે ઘેલા સોમનાથ મહાદેવ. તો એ ઘેલા નદીના કિનારે આવેલું છે ને એટલે તો એ ઘેલા નદી છે. ત્યારબાદ પૂર્ણા, વિશ્વામિત્રી, આવી નદીઓ છે એ નદીઓ ગુજરાત રાજ્યની અંદરથી પસાર થાય છે. અને આ ગુજરાતની નદીઓ જે ઘણા એના ઉપર બંધ બાંધવામાં આવ્યા છે અને સિંચાઈની યોજનાઓ છે એ કરવામાં આવેલી છે. પરંતુ આ બધી નદીઓ છે એ નદીઓ સાગરને મળતી હોય, સમુદ્રમાં છે એ સમાઈ જતી હોય. પરંતુ ઘણી બધી નદીઓ એવી પણ છે કે જે સમુદ્રને મળતી નથી. એટલે કે ગુજરાતની અંદર અમુક નદીઓ, જે કચ્છનું રણ આવેલું છે તો એ કચ્છના રણની અંદર સમાઈ જાય છે. તો આવી નદીઓ 3 નદી છે કે જે સમુદ્રને મળતી નથી. તો જે નદીઓ સાગરને મળવાને બદલે રણમાં સમાઈ જાય, આ વ્યાખ્યા છે, ખાસ યાદ રાખજો. તો કે જે નદીઓ છે એ નદીઓ સાગરમાં મળવાને બદલે રણમાં સમાઈ જાય તો આવી નદીઓને શું કહેવામાં આવે છે? તો કે આવી નદીઓને અંતસ્થ નદીઓ કે કુંવારિકા કહેવામાં આવે છે. તો આ અંતસ્થ નદીઓ કે કુંવારિકા નદીઓની વ્યાખ્યા થઈ. એટલે ફરી પાછી કહી દઉં, કેટલીક નદીઓ સાગરમાં મળવાને બદલે રણમાં સમાઈ જાય છે. આવી નદીઓને અંતસ્થ નદી કે કુંવારિકા કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા પણ ખાસ યાદ રાખજો. તો ઘણી બધી આવી નદીઓ, સરસ્વતી, બનાસ અને રૂપેણ, આ 3 નદીઓ છે એ સમુદ્રને મળવાને બદલે રણમાં સમાઈ જાય છે. અને આ વાત ચાલી રહી હતી ત્યારે પ્રેમ પણ બોલ્યો. જો હવે આ બધા જે ભવ્યના મિત્રો હતા ને એ પણ ઘણી બધી માહિતી ગુજરાત રાજ્ય વિશે ધરાવતા હતા. એટલે જો અહીંયા દેવે વાત કરી, પછી શિવ બોલ્યો, વેદ, અને હવે પ્રેમ. ભવ્યએ પણ કીધું, સાથે સાથે પ્રેમ પણ બોલ્યો. તો આ બધા ભવ્યના મિત્રો ગુજરાત રાજ્યની માહિતી આપી રહ્યા છે. તો એટલા માટે આ માહિતી અગત્યની છે, ખાસ યાદ રાખો. તો પ્રેમ પણ બોલ્યો કે ભાઈ હું પણ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, તમે આ સાંભળેલું છે, ઘણા બધા ફોટા પણ જોયેલા છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ બનાવવામાં આવ્યું. તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રેમ જ્યારે ગયો હતો ત્યારે શું જોયું? તો કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો એમને જોયું, પરંતુ એની સાથે સાથે નર્મદા નદી છે એ પણ એને જોઈ. અને નર્મદા નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે. બંધ એટલે ડેમ, અથવા ત્રીજું નામ એને કહેવાય બહુહેતુક યોજના. તો એના ઉપર બંધ બાંધવામાં આવેલો છે અને આ બંધનું નામ છે સરદાર સરોવર. ખાસ યાદ રાખજો, નર્મદા નદી ઉપર આવેલા બંધનું નામ છે સરદાર સરોવર. તો સરદાર સરોવરની પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા બાદ એમની પણ મુલાકાત લીધી હતી. અને આ સરદાર સરોવર છે એ ગુજરાત રાજ્યની મહત્વની સિંચાઈ યોજનાની અંદર
જો ખાસ યાદ રાખજો, સિંચાઈ યોજનાની અંદર છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે. એટલે કે ખેતી માટે પણ પાણીની જરૂરિયાત છે એ નર્મદા નદીમાંથી પૂરી કરવામાં આવે છે. અને અમુક મોટા શહેરોની અંદર છે તો લોકોને પીવા માટે પણ આ નર્મદાના નીર પહોંચાડવામાં આવેલા છે. જે અંતર્ગત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આવા 4 રાજ્યોને છે એ 4 રાજ્યોને આ નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. એના કારણે એમના પાણીનો લાભ મળે છે. અને આ વાત થઈ રહી હતી ત્યારે કાકા પણ બોલ્યા કે આ બધા જે વાત કરી રહ્યા હતા મિત્રો, તો એમને શાબાશી આપી કે શાબાશ, તમે આ બધી વાત કરી રહ્યા છો તો ખરેખર તમને બધાય પણ આવું ગુજરાત રાજ્ય વિશેનું આટલું જ્ઞાન ધરાવો છો એ જાણીને આનંદ થયો. આવું એના કાકાએ કહી અને આ બધા ભવ્ય અને એમના મિત્રોને શાબાશી આપી. અને એમની અંદર આની સાથે સાથે એને એ પણ વાત કીધું કે જેવી રીતે નર્મદા નદી ઉપર જે બંધ બાંધ્યો છે એવી રીતે તાપી નદી પર પણ બંધ બાંધવામાં આવ્યો છે. તાપી નદી ઉપર કાકરાપાર અને ઉકાઈ એમ 2 બંધ બાંધ્યા છે. જો એટલે નદી ઉપર એક જ બંધ હોય એવું નથી, 2 બંધ પણ હોય. તાપી નદી ઉપર છે એ કાકરાપાર અને ઉકાઈ આવા 2 બંધ બાંધવામાં આવેલા છે, જેના દ્વારા સુરત શહેરને પાણીની જરૂરિયાત છે એ પૂરી પાડવામાં આવે છે. અને એ જ રીતે મહી, સાબરમતી આવી નદીઓ પર પણ બંધ બાંધવામાં આવેલા છે. તો એ નદીઓ ઉપર બંધ જે બાંધ્યા છે એનું નામ શું છે એ તમારે શોધવાનું છે. એટલે એ ખાસ યાદ રાખજો, આ નામ હવે તમે મને શોધીને કહેશો કે મહી અને સાબરમતી નદી ઉપર પણ આ બીજા બંધ બાંધેલા છે તો એમના નામ શું છે. અને અહીંયા આપણે આ માહિતી જે છે ગુજરાત રાજ્યની પૂરી થાય છે. હજી આપણે આગળ માહિતી મેળવી જ છું, પણ આટલી બોર્ડ પરની માહિતી છે આપણે મળી ગઈ. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા નજર પણ ફેરવી શકો છો, જેથી આ બધી માહિતી અગત્યની તમે યાદ રાખો. એક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ભાગ 1 ના અંત. હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટ તમારે તમારી રફ બુકની અંદર લખી પાકી કરવાની રહેશે. સાથે સાથે આ માહિતી અગત્યની છે, એટલે કે ગુજરાત રાજ્યનું પાટનગર છે એ ગાંધીનગર છે. ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ગુજરાતના 15 જિલ્લાઓ દરિયાઈ સીમા ધરાવે છે. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. વિસ્તારની દ્રષ્ટિએ 6થું સ્થાન ધરાવે છે. વસ્તીની દ્રષ્ટિએ 9મું સ્થાન ધરાવે છે. 1,96,024 ચોરસ કિલોમીટર ગુજરાતનું ક્ષેત્રફળ છે. અને ગુજરાતમાં 3 રાજ્યો જમીન સીમા સાથે જોડાયેલા છે. એક પડોશી દેશ જમીન સીમા સાથે જોડાયેલો છે. નદીઓ પછી કુંવારિકા નદી કે અંતસ્થ નદીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર, આવી બધી આપણે માહિતી લીધી. તો આ બધી બાબતો પણ ખાસ યાદ રાખજો. અને વર્કશીટની અંદરના પ્રશ્નો છે એ તમે લખી પાકા કરશો. ધન્યવાદ.